સુરત શહેર પોલીસ દ્વારા 13 તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઝોન 2 દ્વારા 5 પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ ચીજ વસ્તુઓ લોકોને પરત અપાઈ હતી। સુરતના ગોડાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા 13 તુझको અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 5 પોલીસ મથકમાં ચોરી થયેલા મુદ્દામાલ તેમના મૂળ માલિકને પરત કર્યા હતા, જેમાં ઝોન 2 પોલીસ દ્વારા કુલ 40,59,549 રૂપિયાના મુદ્દામાલના મોબાઈલ, વાહન, ઘરેણા જેવી વસ્તુઓ પરત અપાઈ હતી। 13 તુझको અર્પણ કાર્યક્રમમાં આશરે 200 થી 250 જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી હતી। આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન 2 ભગીરથ ગઢવી, એસીપી ચિરાગ પટેલ, એસીપી જેટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા। સલાબતપુરા, ઉધના, લીંબાયત, ગોડાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા। સલાબતપુરામાંથી 31 મોબાઈલ ફોન અને 3 વાહન મળી કુલ 1,47,000 જેટલા કિંમતની વસ્તુઓ પરત આપ્યા હતા, તેમજ ઉધનામાંથી 95 મોબાઈલ ફોન, ઘરેણા અને 3 વાહનો મળી કુલ 17,10,000 જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી હતી। ડિંડોલીમાંથી 6 મોબાઈલ અને 3 વાહન મળી કુલ 1,74,000ની વસ્તુઓ પરત મળી હતી। ગોડાદરામાંથી 31 મોબાઈલ ફોન, 4 વાહન મળી કુલ 6,10,000ની વસ્તુઓ પરત આપી હતી, જ્યારે લીંબાયતમાંથી 28 મોબાઈલ, 10 વાહન, રોકડા રૂપિયા અને ઘરેણા કુલ 10,11,000 રૂપિયાની વસ્તુઓ પરત આપવામાં આવી હતી। આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારના જે 5 પોલીસ સ્ટેશન છે, જેમાં લીંબાયત, ઉધના, ડિંડોલી, ગોડાદરા અને સલાબતપુરા, આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય, કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય, ક્યાંકથી પડી ગયો હોય, એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે, ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા, એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે, જેનું નામ 13 તુझको અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ। આ કાર્યક્રમ અનુસંધાને આજે આ 5 પોલીસ સ્ટેશનના કુલ 191 મોબાઈલ, 21 વાહનો, સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા, એમ કુલ મળી અને કુલ 40,59,000 રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે, જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા, અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે, એક પ્રોત્સાહન મળે છે, અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે। સૌથી વધુ